ગુજરાત એક્સ પોલીસ એસોસિએશનની 22મી વર્ષગાંઠમાં પ્રવેશ કર્યા છે, જેમાં અમદાવાદના ટાગોર હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાર્ષિક સામાન્ય સભામાં પોલીસ પરિવાર વર્ગ 1ની સેવામાં પસંદગી પામેલા તેમજ વિશિષ્ટ સિદ્ધિ પામેલા સન્માનમાં જે રીતે અત્યારે હાલમાં એક્સ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓનો હક અધિકાર આપવા માટે એસોસિએશન હંમેશા તૈયાર હોય છે। ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત એક્સ પોલીસ એસોસિએશનના પ્રમુખ એસ ખંડવાવાલા, ઉપપ્રમુખ MA ખીમાણી સાહેબ અને સાથે જ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત એક્સ પોલીસ એસોસિએશન સર, આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું ઉદ્દેશ્ય, કયા પ્રકારનો કાર્યક્રમ છે, કયા લોકો જોડાયા? આ સંસ્થાના જે સભ્યો છે, જોડાયેલા સભ્યો છે, માનદ સભ્યો છે, એ બધા લગભગ જોડાશે અને એની સંખ્યા લગભગ 1000 થશે। આ ઉપરાંત સિનિયર અધિકારીઓ આવશે। અમારા પ્રમુખશ્રી છે SS ખંડવાલા સાહેબ છે અને ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ CP બળગુજર સાહેબ છે, એ બી આવશે। આ ઉપરાંત કેટલાક મહેમાનોને બોલાયા છે, જેમણે સારી કામગીરી કરી છે। આ એક્સ પોલીસ એસોસિએશન ગુજરાત પોલીસ દળના કોન્સ્ટેબલથી માંડીને ટોપ રેન્ક સુધીના એટલે ચીફ ઓફ પોલીસ સુધીના સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે। સાહેબે કીધું એમ કુલ 8000 કરતાં પણ વધારે એક્ટિવ સભ્યો છે। આજે સાહેબે કીધું એમ આખો હોલ હમણાં આપની નજર સમક્ષ ભરાઈ જશે। એસોસિએશનની શું કામગીરી છે, ભવિષ્યના શું પ્લાનિંગ છે, એ બધા જ બાબતે સાહેબે આપને વાકેફ કર્યા છે।